દાંતીવાડાના જાત ગામે ગેરકાયદે ખનન મુદ્દે સ્થાનિકોનો વિરોધ। ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર આપ્યું। વારંવાર સીપુ નદીમાં ગેરકાયદેસર ખનનની કરાઈ રહી છે ફરિયાદ। તંત્રને રજૂઆત કરવા છતાં ખનન માફિયાઓ યુવકને મોત ઘાત ઉતાર્યો। સ્થાનિકોએ ગેરકાયદે ખનન રોકાવી ડમ્પરનો માર્ગ બદલવા માંગ કરી। 7 દિવસમાં કાર્યવાહી ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી। ભૂસ્તર વિભાગના અધિકારીઓએ તપાસ કરવાની ખાતરી આપી। वारंवार खनिज शाखा में जाण करवा छतां एना सामे कोई पगलां लेवामां आवता नथी। ए लोकोनी मिलीभगतथी कि आज सुधी कोई कार्यवाही करवामां आवती नथी अने जेने अहींया खनिज शाखा में रजूआत करी एवा युवानने अहींया मेल करेलो छे कि अमारे आ चोरी थाय छे अने आ लोको अमारी वातो मानता नथी। रेती उपर जे रेती रोड उपर लोकोने आँखोमां आवती होय छे एना माटे नेट बांधवा माटे ए लोको वारंवार विनंती करता हता। एमणे अहींया मेल कर्यो, जेने मेल कर्यो ए युवानने गाड़ीनी टक्कर मारी अने मारी नाखवामां આવ્યો। એટલે આ પરિસ્થિતિ અહીંયા છે ખનિજ શાખાની અને એમના દ્વારા જે ખનિજ માફિયાઓ છે, જે લીઝ હોલ્ડર છે, એ લોકોના સાથે સીધો કોન્ટેક્ટ કે લેતી દેતીના સંબંધોના લીધે આ પરિણામ આવ્યું છે। એ યુવાનની ખોટ ક્યારેય પૂરાઈ શકાય એમ નથી કે એ એના મા બાપનો એકનો એક દીકરો હતો। ખાસ કરીને લીઝ હોલ્ડરે જે એને બ્લોક ફાળવામાં આવ્યો હતો એ સિવાયનું જે એને ખનન કર્યું છે અને દીવનરાસ કનેક્ટ કરીને જે અમારા ડમ્પરો અમારા ગામમાંથી પસાર થાય છે એ આડેધડના ડ્રાઈવરો ડ્રાઇવિંગ કરીને ચાલે છે અને વારંવાર રજૂઆત કરવા છતાં ખાણ ખનીજ અધિકારીઓ એમની સામે કોઈ પણ પગલાં ન લેવાના કારણે અમારા ગામનો એક આશાસ્પદ યુવાનનો આ ખાણ ખનીજમાંથી ભરેલી ગાડીએ જે એક્સિડન્ટ કરીને એનું મૃત્યુ પામ્યું એના માટે ખાણ ખનીજ અધિકારી શ્રી અને માન્ય કલેક્ટર સાહેબને આજે અમે રજૂઆત કરી છે અને જો રજૂઆતનો અંત 7 દિવસમાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે મામલતદાર કચેરીએ આંદોલન ઉપવાસ કરશું। ખનીજ માફિયાઓની આપણે ખનીજ અહીંયા ઓફિસમાં 10 વાર આપણી જે પેલી અરજીઓ પેન્ડિંગ પડી છે પણ આ લોકો કશું જ ધ્યાન આપતા નથી। એના કારણે આજે અમારા ગામને બહુ મોટું નુકસાન થયું છે। તો અમારી ખાસ વિનંતી છે કે આ તાત્કાલિક ધોરણે કે કાલના કાલ આ ખાડા માપી અને જે તે પેલી ઘટતી કાર્યવાહી છે એ પેલી કરવા વિનંતી। रात का विलेज से कंप्लेंट आई थी अपने पास, तो उसके लिए हमने ऑलरेडी 5 जून को अपनी टीम भेजी थी। उसमें मेजरमेंट हो गया है और अभी आज गाँव वाले फिर मिलने के लिए आए थे, तो उसके लिए हमने फिर दोबारा टीम को कल भेज रहे हैं। उनको साथ रख के दोबारा मापनी करते हैं। जो भी होगा इसमें निष्पक्ष जांच होकर कार्रवाई करेंगे। सर, यहाँ से इंफॉर्मेशन लीक हो जाती है, देखिए ये जो आप इसका कारण क्या है? देखिए आप जो बोल रहे हैं इसका कुछ प्रूफ हो तो मुझे दीजिए, क्योंकि ये जो मेल आया था वो कलेक्टर साहब के पास मेरे पास आया था और हमने उस पर तुरंत एक्शन लिया और तुरंत हमने अपनी टीम भेजी है। टीम भेज के वहाँ पे कार्रवाई की।